હેરાન કરે છે મારી હાલ આપણે રોતો નહીં હો મારી આપણે ક્યાં ગયો ગાડીઓ ગાડિયા બ્લોગ તો કરવાનો હોય શરૂ સવારમાં પણ અત્યારે આપણે સ્કૂલેથી આવીને શરૂ કરીએ છીએ કારણ કે સવારે થાક એટલો લાગ્યો હોય ને એટલે બધું એમાં ને એમાં કંઈ ભૂલાઈ ગયું હતું યાદ નહોતું આવ્યું અને સ્કૂલેથી આજે આપણે લેટ ગયા હતા થોડાક અને ઉઠ્યા હતા લેટ એટલે અત્યારે જ શરૂ કરી દીધો અને અત્યારે હું જોઉં છું પરફોર્મન્સ બહુ મસ્ત આવે છે વિડીયો ઉપર કાલે ક્રિકેટનો જે વિડીયો હતો ને તમારે જોવો હોય ને તો લિંક મૂકી દઈશું વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ એ વ્લોગ બાકી જોવાનો હોય તો જઈને તરત પહેલાં એ જોજો બહુ જ મસ્ત વ્લોગ બન્યો હતો એવડો એ પછી આ જોજો આમ જો અહીંયા અડદિયા બની ગયા છે મમરા ચેવડો અને સેવ ને એવું બધું બનાવે છે અને ખજૂર પાકાઈ બની જશે અને આપણે પૌવા લેવા મોકલે છે એટલે આપણે જાય પૌવા લેવા ને બીજું પફ લેવાનું પફ ખાવો છે તો એ પફ લેતા આવી પછી જીમ માટે તૈયાર થઈને જાય જીમમાં આપણો પપ અહીંયા આવી ગયો છે મમ્મી આ તો ચેવડાનું બધું કામ કરે છે આપણે પપ ખાઈને પછી જીમમાં જઈ થઈ જાય તૈયાર જીમમાં જવા માટે હાલો હવે જાય પફ ને આપણે ખાઈ લીધું છે શે બની ગયું જો આવ્યા તગારો આખું ભરીને બાકી હાલો આપણે તૈયાર થઈ જાય એટલે જઈએ નકર લેટ થઈ જાય વધારે પડતું પાર્ટનર આપણો વાટ જતો હોય છે નીચે તો લઈ જા આ ડિક્લાઇન નીચે લોઅર ચેસ્ટ આ ઇન્ક્લાઇન ચેસ્ટ હેરાન કરે છે મારી હાલ આપણે રોતો નહીં હો મારી આપણે ક્યાં ગયો ગાડીઓ ગાડિયા પેલા એને જીવવા દેજો બ્રો છે ના વર્કઆઉટ ઇઝ ડન આજનું ચેસ્ટ અને ટ્રાઇસેપ બંનેની 3 એક્સરસાઇઝ કરી પણ ડિપ્સ મારી ટ્રાઇસેપ માટે એનો વિડીયો લેવાનો ભૂલાઈ ગયો એટલે એ નથી આવી એ નથી તમે જોયું હોય એ નહીં તમે જોયું હોય પણ બીજું તમે જોયું ટ્રાઇસેપનું આજે બેસ્ટ વર્કઆઉટ મેં કર્યું એમાં મોસ્ટલી તો ડિપ્સમાં ત્યારે ટેન્શન ફીલ થતો હતો ને એવું એકેયમાં ન થતું ને એ પહેલે લગી હિટ કર્યો તો 50-50ના રેપ મારતો હતો ટ્રાઇસેપના એ ડિપ્સ માટે
પછી મસ્ત હતું એમ. અત્યારે વર્કઆઉટ તો પૂરું થઈ ગયો, હવે જાય ઘર બાજુ. તો દેવમભાઈ રમે. દેવા હા રમાડે. એ રસોઈ બનાવે છે. ડિનર થઈ ગયું છે તૈયાર. કઢી ને આમાં છે ખીચડી. રોટલી આવી ગઈ છે. બીજું રસોઈ રોટલી બનાવે છે બીજી મમ્મી. જીબડી જીબડી કેતો કેમ કર્યા કેમ કર્યા કરતો આમ તો આપણને કઈ વાંધો નથી, પણ એક લોઅર બેકમાં થોડોક પેન વધી ગયો છે. કેમ કે પરમ દિવસે આપણે શનિવારે બેક ડે હતો, ત્યારે મારી હતી ડેડ લિફ્ટ. એ બહુ હેવી તો નહીં, પણ 80 કિલોની મારી હતી. સ્ટીલ દુખે છે. અને બીજું કાલે આપણે જે રૈમાન ડાન્સ કર્યો ને એ બધું કર્યું ને, એમાં થોડોક પેન વધી ગયો છે. બાકી અત્યારે તો મને લાગે છે સવાર સુધીમાં તો રેગ્યુલર નોર્મલ થઈ જશે. હવે લોંગ ટાઈમ માટે રહેશે નહીં આ, પણ જોઈએ હવે કાલે શું થાય છે. અને આજે જેને પકડવીને જેને જોઈને હાથ અડી પગ અડી કે દુખે સાઈડમાં એમ કે બધા જેને પૂછ્યું ને બધા એક માણસ એમ કહેતા હતા. બાકી હવે આપણે તો ખબર છે કે આપણું તો સવારથી ઉઠીને અને સ્કૂલેથી આવીને કામ આ જ છે, એટલે આપણે કંઈ પ્રોબ્લેમ આવે નહીં આટલો બધો જેટલો નોર્મલ લોકોને આવે. બટ આ તો ડેડલિફ્ટ વાળો પ્રોબ્લેમ કહેવાય ને, સ્પોર્ટ્સ વાળો. અને થાક લાગ્યો થોડોક, પણ એ ઉતરી ગયો સવાર સુધીમાં. તો સવાર સુધી રહ્યો, બસ પછી ઉતરી ગયો. તો પછી કંઈ વાંધો નહોતો આવ્યો લાંબો તો. અને ઘણા માથું દુખે, પગ દુખે, હાથ દુખે, તાવ આવી જાય. એ પ્રોબ્લેમ આપણામાં ક્યારેય ન આવે, કેમ કે આપણે ટ્રેન થયેલા છીએ ને આ માટે તો. અને આપણું કામ જ એ છે સવારથી ઉઠીને એ કરવાનું, એટલે આપણને કંઈ વધારે પ્રોબ્લેમ એમાં આવે નહીં. બાકી આજ માટે તમને હું કંઈ એવું સ્પેશિયલ વસ્તુ ન બતાવી શકો, પણ હવે નેક્સ્ટ ટ્રાય કરીશ કે તમને બેસ્ટથી બેસ્ટ વસ્તુ બતાવી શકું. બાકી હવે જલ્દીથી મળીએ, ત્યાં સુધી